શનિની પનોતીનો લોકોને સૌથી વધારે હાવ હોય છે. સામાન્ય રીતે પનોતીના 3 તબક્કા અસર કરતા હોય, 3 રીતે પનોતીની અસર થતી હોય છે. પહેલા તબક્કામાં મોટા ભાગે વડીલોને તકલીફ થતી હોય છે. ઘરના પરિવારના જે સૌથી વધારે વડીલ વ્યક્તિ હોય, એમાં માતા પિતા હોય, આપણા માતા પિતાના પણ વડીલ હોય, તેનું કારણ એ હોય છે કે સંતાનોના વિકાસમાં રૂકાવટ આવતી હોય છે. સંતાનોને લઈને ખર્ચા વધી જતા હોય છે. વિદ્યાભ્યાસને અસર થતી હોય છે. સંતાનોમાં નોકરી ધંધા, તેમના વિવાહ માટેના પ્રશ્ન શનિની પ્રથમ તબક્કાની પનોતીમાં થતો હોય છે. અને શનિની બીજા પ્રકારની જે બીજો તબક્કો હોય છે, તેમાં મોટા ભાગે અર્થવ્યવસ્થાને, પારિવારિક વ્યવસ્થાને, આજુબાજુના સંજોગો, જ્યાં આપણે કામ કરતા હોઈએ ત્યાંનું વાતાવરણ આપણે અનુકૂળ હોય અથવા પ્રતિકૂળ થઈ જતું હોય છે. આપણા અડોશ પડોશના સંબંધોમાં અચાનક ફેરફાર થઈ જતા હોય છે. પરિવારના લોકોના વ્યવહારમાં ફરક પડતો હોય છે. અને આર્થિક વેપારમાં આર્થિક નુકસાન અચાનક આવી જતું હોય છે. અને ક્યારેક નુકસાનની જગ્યાએ નફો પણ થતો હોય છે. વેપારના, નોકરીના, આરોગ્યના પ્રશ્ન અને પારિવારિક સંબંધોના પ્રશ્ન શનિના બીજા તબક્કામાં આવતા હોય છે, પનોતીના. અને ત્રીજો તબક્કો જે હોય છે તે આરોગ્યને અસર કરતો હોય છે. તેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામના આરોગ્યને અસર થતી હોય છે. બાળકોના વિકાસમાં અવરોધ આવતો હોય છે. હવે પનોતીમાં ઘણી વખત લોકોને અચાનક તક પણ મળી જતી હોય છે. પણ મોટા ભાગે આ રીતે જ અસર થતી હોય પનોતીનો પહેલો તબક્કો, બીજો તબક્કો અને ત્રીજો તબક્કો. પનોતીના પ્રભાવથી મુક્ત થવું હોય અથવા શનિની દ્રષ્ટિથી બચવું હોય તો ઈમાનદાર બનવું પડે. આપણા ભાગ્યમાં આવેલી અથવા આપણા મળેલી ડ્યુટી જે હોય તે પ્રમાણિકતાથી નિભાવવાની હોય. સખત મહેનત કરવાની, મહેનતથી ડરવાનું ન હોય. વડીલોનો આદર કરવાનો હોય. સન્માનીય માણસો હોય, જે જ્ઞાની હોય, વિવેકી હોય, જેમની પાસે કંઈ વિશેષતા હોય, તેવા લોકોનું સન્માન કરવું જોઈએ. સાત્વિક જીવન અને સાત્વિક ભોજન. આપણે દાન પુણ્ય કરીએ, મંત્રો ઉચ્ચાર કરીએ, તે કરતાં જો સાત્વિક ભોજન અને સાત્વિક વ્યવહાર રાખીએ, સાત્વિક જીવન હોવું જોઈએ, સાત્વિક વાણી હોવી જોઈએ, તો શનિદેવનો જે પ્રભાવ છે, દ્રષ્ટિ છે, તે એની કુદૃષ્ટિનો ઓછો પ્રભાવ પડે. આમ સામાન્ય રીતે આપણે પનોતીને ચંદ્રની રાશિથી જોતા હોઈએ છીએ. પણ મારી દ્રષ્ટિએ અથવા જ્યોતિષના જે વિદ્વાનોનું એવું મંતવ્ય છે કે શનિની પનોતી જેમ રાશિથી અસર કરે છે, ચંદ્ર રાશિથી, તે જ રીતે લગ્નથી પણ અસર કરે છે. અને સૌથી વધારે જો અસર કરતી હોય પનોતીની, તો જ્યારે શનિ અને સૂર્યનો સંબંધ થતો હોય. જેમ ચંદ્રથી 12મે શનિ આવે એટલે પનોતીની શરૂઆત થતી હોય, તે જ રીતે સૂર્યથી 12મે શનિ આવે ત્યારે સૌથી વધારે જીવનમાં અસર થતી હોય છે. અને તેનો જે શનિ સૂર્યનો સંબંધ થતો હોય અથવા શનિ સૂર્યની જે પનોતી છે, તે સૌથી હાનિકારક પનોતી છે.